ખાતે જે અત્યારે હાલમાં જ હું તમે બધા જાણીએ છીએ કે આ ભ્રષ્ટાચારી સરકાર અને જે ગરીબ વિરોધી સરકાર છે એને જ્યારે જીબી અને જે ચરેડી વિસ્તારના જે લોકો હતા એના જે આસિયાના વર્ષોથી જે આસિયાના હતા એને અત્યારે ઉજાડી દીધા છે. ઉજાડી દીધા એ એવી રીતે ઉજાડી દીધા કે જાણે કેમ રાતે જેણે જાકુઓ પડતા હોય એમ વહેલા 4 વાગે પોતાના બુલડોઝર અને લઈ અને જે લોકો પોતાના ઘરમાં સૂતા હતા, દીકરા દીકરીઓ સૂતી હતી, ક્યાંક પ્રસૂતિની પીડા ભોગવનારી બેન હતી એ ભોગવતી હતી, ક્યાંક ને ક્યાંક વડીલો જે પોતાની બીમારીથી કણસતા હતા એ લોકો સૂતા હતા, એમનું પણ સહેજ પણ ધ્યાન રાખ્યા વગર અને રાતે વહેલા 4 વાગે જેને જેમ ડાકુઓ જેને ગામ આખું લૂંટવા આવ્યો એમ ચરેડી અને આજુબાજુનો વિસ્તાર જેને લૂંટી લીધો અને આસિયાના એક ઝપટમાં પૂરેપૂરું ધ્વસ્ત કરી દીધું. તો આનો ક્યાંનો ન્યાય છે? હું તમે બધા જાણીએ છીએ કે ભારતમાં રહેતા દરેક નાગરિકને પોતાનો જન્મસિદ્ધ અધિકાર છે કે પોતાનો આસિયાનો લે, પોતાનો આસિયાનો મળે, જે કંઈ છે એ સુવિધા મળે. પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારી ભાજપ જાણે અત્યારે કેમ હાલમાં ગરીબોની નહીં પણ ઉદ્યોગપતિની સરકાર હોય એવું અત્યારે ગરીબો સાથે વર્તન કરી રહી છે. જ્યારે મત લેવા હોય ત્યારે મારા ગરીબો, જ્યારે એને સત્તામાં બે હોય ત્યારે ગરીબો, સીએમમાં બે હોય ત્યારે ગરીબો, અહીંથી પીએમ બનવું હોય ત્યારે પણ ગરીબો, પણ જ્યારે મારા ગરીબોના મકાન ઉજાડવા હોય ત્યારે જાણે આંખ આડા કાન કરીને જે વાંદરા બની જતા હોય અત્યારે આ સરકાર છે, સરકારમાં બેઠેલા લોકો છે એ જે વાંદરા બનીને અત્યારે જે મૂકબધિર થઈને કામ કરે છે, ક્યાંક ને ક્યાંક એમની આત્મા છે એ મરી ગઈ છે. અમે આત્મા જગાડવાનું કામ કરી રહ્યા છે અને ચરેડી વિસ્તારના લોકોને જે અત્યારે એમની ન્યાય અને માંગણી છે એ માંગણી જ્યાં સુધી ન સંતાય ત્યાં સુધી અમારે મુકેશભાઈ રાજપરા અનશન ઉપર બેઠા છે અને એના